लोकसभा में 7 सीटें हैं। आम आदमी पार्टी 4 पे लड़ेगी। वो 4 सीटें नई दिल्ली, वेस्ट दिल्ली, साउथ दिल्ली और ईस्ट दिल्ली। कांग्रेस पार्टी 3 सीटों पर दिल्ली में चुनाव लड़ेगी, चांदनी चौक, नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट। गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे। भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें। આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ। એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું। આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે 3જો દિવસ છે, ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું।
ઇન્ડિયા ગઠબંધનમાં આજે ભાવનગર લોકસભા બેઠકમાં તમારું નામ જાહેર કર્યું છે, શું કહેશો? આજે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં જ્યારે હું મારા પરિવાર સાથે સાળંગપુર ખાતે દર્શને હતો ત્યારે મીડિયાના મારફત માહિતી મળી છે કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતમાં 2 સીટ આમ આદમી પાર્ટીની જાહેર કરવામાં આવી છે, એટલે એક ભરૂચની સીટ અને એક ભાવનગરની સીટ, અને 24 સીટ ઉપર કોંગ્રેસ લડવાની છે. ત્યારે હું મારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલજીનો, માનનીય સંદીપ પાઠક સાહેબનો અને અમારા ઈશુદાનભાઈ ગઢવીનો આભાર માનું છું. સાથોસાથ અમારા ઇન્ડિયા ગઠબંધનના જે સાથી પક્ષો જે છે, માનનીય સોનિયાજી ગાંધી, રાહુલ ગાંધીજી, ખડગેજી અને અમારા ગુજરાતના શક્તિસિંહ ગોહિલનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે મારું નામ ભાવનગર સીટ ઉપર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનમાંથી જાહેર કર્યું છે. તે બદલ હું મારા સાથી પક્ષોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું, અને ચોક્કસપણે અમે સાથે મળી દરેક કોંગ્રેસના કાર્યકર્તાઓને સાથે મળી અને આગામી રણનીતિ બનાવશું. અને ભાવનગરની જે સીટ જે છે એ ઉમેશ મકવાણા નથી લડવાની, એ મારી ભાવનગરની જનતા લડવાની છે, મારી બોટાદની જનતા લડવાની છે. કારણ કે આ જે લડાઈ જે છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની છે. એટલે આગામી જે 24માં જે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે દેશમાં અને ગુજરાતમાં, એને નિષ્ઠ નાબૂદ કરવા માટે ચોક્કસ અમે ભાવનગરની સીટ ઇન્ડિયા ગઠબંધનમાં ચોક્કસપણે જીતવાના છે. અને આગામી સમયમાં 2024 લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. સાહેબ, આપ ચૂંટણી પ્રચારમાં શી પ્રવેશ ક્યારથી કરશો? આજથી અમે શરૂઆત કરી દીધી છે. માન્ય કષ્ટભંજન દાદાના પરિવાર સહિત મેં આજે દર્શન કરી લીધા છે, અને આજથી જ મારી 3 સભા બોટાદ જિલ્લાના અલગ અલગ વિવિધ ગામોમાં ચાલુ થવાની છે. અમે ગામડે ગામડે જઈને કોંગ્રેસ પાર્ટી માટે, કોંગ્રેસ પાર્ટીની વિચારધારા લઈને લોકો વચ્ચે જતા છે. હવે લોકસભામાં અમે બીજી પાર્ટી માટે અલાયન્સમાં બી હોય, પણ તો બી તમારું બેસ નથી અહીંયા, તો અમે અલાયન્સમાં કોંગ્રેસ પાર્ટી સાથે જઈને એવું કહે કે તમે આમ આદમી પાર્ટી માટે વોટ કરો, અને પછી પાછા 2 વર્ષ પછી જઈને એવું કહે કે હવે તમે કોંગ્રેસ માટે વોટ કરો. તો આપણા જે ટ્રેડિશનલ વોટર છે તે લોકો ક્યાં જવાના? આ ચુનાવમાં મેં કહેવાના કે આ બીજી પાર્ટી માટે વોટ કરો, પછી પાછા જઈને કહેવા કે હવે તમે અમારા માટે. તે ટાઈમ પર ગઠબંધન નહીં હોય ને ત્રણો પાર્ટી, કેમ કે હવે આ લોકસભા પછી આમ આદમી પાર્ટી એનું બેસ બનાવી કરે નહીં, તો આપણા કાડરને લઈને આ ચુનાવ લડે, પછી આપણું કાડર કેવી રીતે કામ કરવાનું ગ્રાઉન્ડ પર આવતા ચુનાવ માટે? કેન્ડિડેટનું નામ નહીં હોય ને ભરૂચ જેવી બેઠકમાં લોકોને પંજાબ નહીં તો કમલ, તે જ સમજ પડતું છે. તો આપણે કેવી રીતે હવે જઈને કહેવાનું કે આ વખત આપણા જે વોટરો છે કે હવે પંજાના સિમ્બલ નથી તો તમે જઈને ઝાડુ પર બટન દબાવો? એમાં તો હવે લોકોને કન્ફ્યુઝ કરવાની જ વાત છે. તો બહુ ઇઝી પરિસ્થિતિ નથી. આપનું કઈ પ્રેઝન્સ હતે, કાડર હતે ને ડેડિયાપાડા છોડીને બીજા બધા 6 એસેમ્બલીમાં કઈ બેસ હતે તો બીજી વાત, પણ જ્યારે તમારું બેસ નથી ને જ્યારે તમે વિધાનસભામાં બી જ્યારે લડ્યા ને તમને વાગરા જેવી વિધાનસભામાં 2000 મત બી નથી મળ્યા, તો તમે વિચારો કે કેવી રીતે હવે કોંગ્રેસનું કાડર જઈને કહેવાના છે લોકોને, ને જે બધા અમારા વોટરો છે કે હવે તમે ગઠબંધન છે એટલે બીજી પાર્ટી માટે વોટ કરો. આ નથી કહેતા ચેતરભાઈ સાથે વ્યક્તિગત કઈ એ નથી, પણ આ લોકસભા ચુનાવ બી સંગઠન લડતા છે. લોકસભા ચુનાવ એકલા કેન્ડિડેટનું નથી, એક સંગઠનની લડાઈ છે ને સંગઠન કોંગ્રેસની છે, ત્યાં આમ આદમી પાર્ટીની નથી. એટલે હું પાછું કહેતી છું કે એ લોકોને ગઠબંધનની જરૂરત કોંગ્રેસ સાથે એટલે છે કેમ કે કોંગ્રેસની બેસની જરૂરત, કોંગ્રેસના વોટરોની જરૂરત છે. ચેતરભાઈ મજબૂત છે બેશક, પણ આટલા મજબૂત હોય તો પછી ગઠબંધનની જરૂરત નથી ને. તમે આમ આદમી પાર્ટીના સિમ્બલ